વેલકમ બેક। અને ઓપરેશન સિંદૂર થકી દેશના જાંબાઝ જવાનોએ દેશના ભાલે જે શૌર્ય તિલક કર્યું એ જ શૌર્ય તિલકના સંદેશ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પહોંચ્યા છે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પહેલી વખત તેઓ ગુજરાત પહોંચ્યા છે। આ ઓપરેશન બાદ અને શરૂઆત કરાઈ છે વડોદરા નગરીથી અને વડોદરાના દ્રશ્યો તમે જોયા કે કેવી રીતે હજારો મહિલાઓ સિંદૂરી રંગની સાડી સાથે માથામાં સિંદૂર લગાડીને પહોંચી, હાથમાં તિરંગા સાથે ફૂલો વરસાવી પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું। તો વડોદરાના ખૂણે ખૂણે અલગ અલગ કલાવૃંદો દ્વારા એ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરાવવામાં આવ્યા, સાંસ્કૃતિક કલાની પણ ઝાંખી કરવામાં આવી, નૃત્યો કરવામાં આવ્યા, પરિવેશ સાથે અલગ પરિધાન ધારણ કરીને લોકો અહીંયા પહોંચ્યા પીએમ મોદીનું સ્વાગત કરવા માટે। અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કેસરી જેકેટ સાથે આ સૌ કોઈનું સ્વાગત ઝીલ્યું હતું, અભિવાદન ઝીલ્યું હતું। ઠેર ઠેર બ્રહ્મોસ રાફેલની પ્રતિકૃતિ રોડ શોના રૂટ પર લગાવવામાં આવી છે। ઓપરેશન સિંદૂરના બોર્ડ લગાવવામાં આવ્યા છે અને સેનાને શત શત વંદન આ શબ્દો લખવામાં આવ્યા છે આ બોર્ડ પર। સેનાને આખો દેશ વંદન કરી રહ્યો છે, કારણ કે સેનાના એ જવાનો સેનાની ત્રણેય પાંખે મળીને જે પ્રદર્શન કર્યું અને શૌર્ય, વીરતા, પરાક્રમનું પ્રદર્શન કર્યું, એના માટે આખો દેશ સેનાના જવાનોને અત્યારે આભાર વ્યક્ત કરી રહ્યો છે, એમને સલામી કરી રહ્યો છે। અને ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આજે સિંદૂર સન્માન યાત્રા નીકળી રહી છે। આ એ જ સલામીનું એક પ્રતીક છે કે જે દેશના લોકો અત્યારે સેનાના જવાનોને આપી રહ્યા છે। અને પ્રધાનમંત્રી મોદી આ જ સેનાના જવાનોનો સંદેશ લઈને પહોંચી રહ્યા છે દેશના અલગ અલગ શહેરોમાં। તેમના વતન મૂળ ઘર ગુજરાતમાં તેઓ પહોંચ્યા અને વડોદરામાં હાલ તેઓ પહોંચ્યા હતા। વડોદરા બાદ દાહોદમાં તેઓ પહોંચવાના છે, ત્યાં પણ કંઈક આવી જ રીતે તેમનું સ્વાગત કરવામાં આવશે।